ગૂગલ પર મની એક્સચેન્જની દુકાનો સર્ચ કરી ચોરી કરતી યુપીની હાઈટેક ગેંગ અલથાણની હોટલમાંથી પકડાઈ હતી. યુપીની આંતરરાજ્ય ગેંગના 4 સભ્યોની પૂછપરછમાં હૈદરાબાદ, ચેન્નઈ, દિલ્હીની ચોરીઓના ભેદ ઉકેલાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે અલથાણમાં રૂમ્સ હોટલમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે રિંકુ અમરસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 27, જુગેન્દ્ર ઉર્ફે જયરામ રાજપૂત, ઉંમર વર્ષ 18, અભિષેક હરેન્દ્રસિંહ ઠાકુર, ઉંમર વર્ષ 19 અને યોગેશકુમાર રાજવીરસિંહ ઠાકુર, ઉંમર વર્ષ 33ને પકડી પાડ્યા હતા. યુપીના વતની ચારેય આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ગેંગના સભ્યો જે તે શહેરમાં જઈ મોબાઈલ ફોનમાં ગૂગલ પર મની એક્સચેન્જ સર્ચ કરી દુકાનોની યાદી બનાવતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે લોખંડના સળિયા વડે લોક તોડી રોકડ રકમની ચોરી કરી રાતોરાત અન્ય રાજ્યમાં ફરાર થઈ જતા હતા. આ ગેંગ તાજેતરમાં જ દિલ્હીથી ટ્રેન મારફતે હૈદરાબાદ ગઈ હતી, જ્યાં મેટ્રો સ્ટેશન પાસેની 2 દુકાનોના તાળા તોડ્યા હતા. ત્યાંથી તેઓ ચેન્નઈ પહોંચ્યા હતા અને ગત 7 જાન્યુઆરીએ JSM ફોરેક્સ નામની ઓફિસમાંથી રોકડની ચોરી કરી હતી. ચેન્નઈમાં હાથ સાફ કર્યા બાદ આ ટોળકી સુરતમાં કોઈ મોટી ઓફિસ તોડવાની ફિરાકમાં હતી, પરંતુ તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલથાણની હોટલમાં દરોડા પાડી તેમને દબોચી લીધા હતા. આ સાથે ચેન્નઈ, સિકંદરાબાદ, ફરીદાબાદ, દિલ્હી સાકેત અને નોઈડા વિસ્તારમાં થયેલી કુલ 7 જેટલી મોટી ઘરફોડ ચોરીઓના ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયો. 4 પૈકી રિંકુસિંહ 11, જુગેન્દ્ર 2 અને અભિષેક 1 ગુનાનો ઇતિહાસ ધરાવે છે. તમે જોઈ રહ્યા છો ATV ન્યૂઝ ચેનલ. બ્યુરો ચીફ ભરત જરીવાલાના સાથે.